પેલા તો અમે અહીંયા બી હતા આવ્યા. હલો જય માતાજી મિત્રો, પાછા આપણે આવી ગયા છે એક નવો વિડીયોમાં. ને આજે આપણે ખબર વગરને આવી ગયા છે નિશાળમાં. નિશાળ જોવા આ તમે જોઈ શકો છો આવડું બધું આ પાછળનું બેકગ્રાઉન્ડ. અને અહીંયા બિલ્લા જેને જોતો બિલ્લા લઈ જાય. જો કેટલા બિલ્લા છે? 1 2 3 4 5 6 7 8 9 10. આ બગીચો તમે જોઈ શકો છો હાવ સુકાઈ ગયો છે, એટલે આપણે ખબર વગરને આવી ગયા છીએ અહીંયા. આ બધા પાઈ દેવાનું છે આ બધું આપણે. ને અત્યારે આવે છે પાણી, એટલે આપણે છે ને ઝાડવા પાઈ દઈએ ખબર વગરના, કોઈને કીધા વગરના. એટલે ઝાડવા લીલા રહે ને આપણે નિહાળે મસ્ત લાગે. સામે જાવ દો. બધાને નાખી દઈએ એકદમ. આ બધું લીલું હોય એમાં જ નાખી દેવું છે. નાખી દે આખું. આવે છે ને હા, ત્યાં પાણી નથી આવતું. એ આવડો ટાંકો નહીં ભર્યો હોય ઉપરનો. નહીં રહેવા દે, આપણે અહીંથી ભરી લે. હાલો ફટાફટ. આમાં છે પાણી, એટલે આમાંથી આપણે લઈ લઈને આપણે બધા છે ને આવડા ઝાડવા પાઈ દેવાના છે. તો આવડ્યા છે આપણી જૂની નિશાળ ને આપણે આવી ગયા છીએ અહીંયા. વેકેશનનું બધું બંધ હતું. એટલે આપણે વિચાર્યું કે આપણે ભાઈ આ બધું પાઈ દઈએ. એટલે આપણે ખબર વગરને આવી ગયા છીએ ઝાડવા પાવા નિશાળમાં. તમે જોઈ લો આપણે નિશાળનું બેકગ્રાઉન્ડ. જોરદાર નિશાળ છે આપણે. આ બધું સુકાઈ ગયું, તમે જોઈ લો. ભરી દઈ કુંડિયા એટલે સકલા પી જાય. એટલે સકલા આવા તડકાનું તમને ખબર છે 45 ડિગ્રી આપણે તાપમાન વધી ગયું છે. એટલે આપણે અહીંયા બધા ઝાડવાને પાણી પાઈ દઈએ. હું છું હું પા ગયા હજી પાવાનું છે એ બધા ઝાડવા. એ આખી એક આ બધું કોરું જ છે આવડું આ બધું. હા નળી ક્યાં લેવા જાય? કરે એ તો બધી ઓલી નાખેલી છે. આપણે પાણી પાઈ દઈએ. આ બધું પાવાનું તો બાકી હતું. આ બધું પાણી પાઈ દઈએ એટલે આપણે ઉનાળામાં આપણને ગરમી ન લાગે. બધું પાઈ દઈએ ધીમે ધીમે. મિત્રો હવે આપણે નળા અહીંયા કરી દીધા છે ખુલ્લા, અને આ પાણી જાય છે અહીંથી જાય છે આ બધા ઝાડવામાં. હા ભાઈ કરે છે સાફ. હવે ધીમે ધીમે કચરો કાઢે છે ને એવું કરે. આનું શરબત પીવું હોય ઉનાળામાં તો લઈ લેજો બિલા. તો મિત્રો આપણે પાણી પાતા આપણે થાળી મળી ગઈ છે, તો આપણે પાણીની ભરીને આપણે સામે મૂકી દેવું. ભાઈ લેતો થાળી. આ જરીયો ડીશ શું એટલે અહીંયા પડી છે.
બગડેલી છે કે આવી છે બધી. હા ધોઈને આગળ પાણી ભરી લઈએ હાલો પેલા. એ તૂટેલી છે કાંઈ નહીં, બે ભરી લઈ અને ઓલું થોડું ડબલું લઈ લે, એ તો ઓલાનું છે ને. ગમે એનું હોય. इसको मैं थोड़ा डालता हूँ अच्छे से. આ પાણી આપણું જોવો જાય છે આમાં. એટલે થોડું ડબલું ભરીને મને દઈ દે એટલે હું સામે વડલા હેઠે મૂકી દઉં. દીસું ભરતા હોય છે. હા તો આપણે હવે શેકલા હાટું એવું થોડું ઘણું કરીએ ને. હવે વેકેશન કઈ ખોલે કોને ખબર, આપણે ત્યાં નિહાળે ભણવા જતા નથી. મૂકી દઈએ એટલે શેકલાને પીવું હોય તો પીવે. અહીંયા પવન ટાઢો. અહીંયા બાજુમાં જ મૂકી. હવે પાછા આપણે પાણી મળી ગયું પાવા. ટાંકો આખો ભર્યો તો એક, એ તમને બતાડો આગળ કેટલો હોય છે. બે ટાંકા હતા, બે ટાંકામાંથી એક અડધો ભર્યો હતો, એક આખો ભર્યો હતો. પાણી પાઇપ આગળ જોઈ કેટલો બતાડું. આ ખાલી કરી નાખો અને આ અડધો કર્યો. એટલું પાણી પાયું છે અને તોય જે આવડું બધું તો ઓલું વાહનનું બધું બાકી છે. એટલે એ છે ને વાહનનું આગળ પાઈ દઈએ. ડોલું ચાલુ કરો હવે પાછી. એ લીલગરો છે એ વાવાઝોડામાં છે ને પડી ગયો તો. એ વાવાઝોડામાં પડી ગયો તો એટલે આ બધું નહીં પાવું પડે. હા ફૂંકાઈ ગયું જુઓ. દેશનો ધંધો નથી. એ છે મત આપો ને ખોટું મત જોઈએ એટલે હલવાઈ જાવ એવું છે એમાં તો બધું. પાણી આ તો સામે ડોલ પડી છે ભળી. હા સુકાઈ ગયું છે આનંદ છે. હજી જો આવું નવું છે ને બધું કામ કરતા રહેવું. પછી સામે છે આપણે લહરપટ્ટી ખાઈને ઉયા જવું. શું છે આમ વેકરો વેકરો ગમે અહીંયા નાખી દેવાય. વેકરાને થોડી ના પાડે કોઈ. પેલા તો અમે અહીંયા બે હતા આવ્યા ને પછી આવું ભળી જાય ને એટલે મીડા પાણી વાળવા શું પાણી પાવા. કારણ કે આમાં નિહાળે આવવું હોય તો થોડુંક ધ્યાન દેવું પડે. ગામનો જોઈ ગયું હોય ને તો તરત એમ કે સોરવા આવ્યો. આ સુકાઈ ગયું, ખાલી 2 પાંદડે જ છે અને આપણે 10 પાંદડા કરી દેવું. તો ફાઇનલી મિત્રો આપણે બધે ઝાડવા પાઈ દીધા છે અને આ આપણને પાછળ દેખાવાનું છે નાના છોકરાનું ડ્રોઈંગ. તો આ બધું એ તમે જોઈ લો. આવું બધું છે. આ શું છે એ તમે કોમેન્ટમાં કરી દેજો. હા તો આ શું છે? આવું કોણ કરે? કાંઈ નહીં, જેવું કર્યું એ બધું સારું જ છે પણ તમે કોમેન્ટમાં કરી દેજો આ શું છે. એ છે હેપી ગુડી પડવો. આ છે આપણો અમરેલી જિલ્લો. એ બધું રહેવા જો ભાઈ, એ આપણે કામનું નથી. નિહાળની વસ્તુ નિહાળે રહેવા દેવાય. એ અમરેલી છે. આ સાવરકુંડલા છે. આ બધું અમારે નિહાળમાં જ છે.
આ બધે આપણે પાણી પાઈ દીધા છે. મિત્રો આપણે પાણી વાળવાનું કામ થઈ ગયું છે પૂરું. પાણી વાળવાનું નહીં કે પાણી પાવાનું વૃક્ષોને. તો આપણે આજે હું તમને બતાડું કે એ કામ આપણે પૂરું કરી નાખ્યું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે આપણે એક કામ કર્યું છે, અહીંયા તમે બતાડો. આ છે ચકલીનો માળો ને આ અહીંથી પડી ગયેલો છે. એટલે આપણે કાલે ચકલીના માળા નાખવાના છે. આજ પાણી પાવાનું કામ તો આપણું બધું પૂરું થઈ ગયું છે. તો કાલે આપણે આપણા ખર્ચે ચકલાના માળા નાખશું. તો આપણે પાણીના કુંડિયા લઈ આવીશું ચકલા માટે અને માળા લગાડશું ને ઝાડવાએ આપણે લગાડવાનું કોશિશ કરજો. પણ તમે જો 1 સબસ્ક્રાઈબ કરશો, 1 ચકલીનો માળો તમારા નામે જશે અને કોઈ મળે એવું જ કામકાજ છે. તો આપણે કાલે આ કામ કરવાનું છે, ચકલાના માળા કરવાનું. ને આ તો કંઈ કામનું રહ્યું નથી આપણા કામનું નથી, ચકલાના કામનું. તો અને જે નવા છે સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરી દેજો. જય માતાજી.